પપ્પા અહીંયા લસણ ને ડુંગળીમાં યુરિયા છાંટે. આ જો આ બધે છાંટવાનું છે ને? છાંટવાનું તો જ નહીં યાર બધે. છાંટવાનું ખબર નહીં. છાંટવાનું છે થોડું થોડું છાંટી દઈએ. હા હલાય તો મીઠી જોઈએ તો આપણે નાખી દઈએ. હા બાપા અહીંયા પાણી વારે અને પપ્પા ખાતર છાંટતા જાય અને બાપા પાણી વારતા જાય વારે. એક પાટું પી ગયું. આપણે આંબેમાં દવા છાંટવાની છે ઓર્ગેનિક, એટલે પપ્પા ગોળ ઓગારે. અરે ગોળ હા ઓગળી ગયો પણ અમુક અમુક કહેવાય છે આમાં ગોળ આપણે 100 ગ્રામ 125 ગ્રામ જેવો નાખ્યો હોય, 125-150 ગ્રામ જેવો, અને અડધો લીટર દૂધ નાખવું હા જો દૂધ, અને 250 ગ્રામ જેવું ગૌમૂત્ર. ફાલમાં શું છંટકાવ કરવો હોય. હા ગઈ સાલ તો આંબા આવ્યા નહોતા પણ આ સાલ આવી ગયા જોરદાર. તો મેં કીધું ઓર્ગેનિક દવા છાંટી નાખીને. બે સાલ તો મોર પગલા થઈ ગયા હતા. આયા નહોતા એટલા. આ સાલ હવામાન સારું એટલે આયા. હવે જો પાણી થઈ ગયું. આ પપ્પા છાંટવાની હે. પપ ધોઈ નાખ્યો હતા જ. પપ કાલ ભૂકેથી ધોઈને ચોખ્ખા પાણીથી ધોઈ નાખ્યો. નકર આપણે એંડેમાં શું દવા આપણે મારી હતી હા ખડની, પણ નકર એટલે ધોઈ નાખ્યો બરાબર કમ્પ્લીટ. આટલું ગૌમૂત્ર એવડું નથી નાખવાનું પણ 250 નાખવાનું. મને એમ કે એટલે બધું રાખવાનું. આ તો 1.5 લીટર જેવું. હવે તો ઓગળી નથી કે? ઓગળી ગયો. હવે આ દૂધ નાખી દઈએ. હા અડધો કિલો દૂધ હા અને 250 ગૌમૂત્ર રાખવાનું. એ આપણે ડાયરેક્ટ નાખી દીધો નકર આમાં વાસ બેસી યાર. લોટી લઈને મૂકી રાખો. ના ના લોટી શું નાખે એમ જે નાખી દે. ડબલું હશે કો કેવું લઈ લેશું આપણે માપ. બે માં નાખી દો ટી. આરામ રાખે પપ્પા. હા ઈ થી કેમ રાખું ઓર ને કે ઘણા ઓર નીલું ઓર માપ્યું હતું ને ક્યાં ગયું. અને અંદર ગરનારું આવે છે. ગરનારું રાખ્યું હોય કેમ કે અંદર ગોળ હોય. ગોળ આવે છે. હા ગોળ ને આમાં નાખી દઈએ ડાયરેક્ટ પપમાં. ઓગળે રહ્યો ને એટલું ભરાણું. હવે પાણી નાખે. તો 250 નું માપ્યું હોય તો આપણે આગળ વિધા માપ્યું મળી ગયું આપણે 250 નું કમ્પ્લેટ. 250 નાખી દઈ. બસ ટ્રેક્ટર વિધા ખણતો હતો. ટ્રેક્ટરમાં તો ઉભીને બસ છાંટી નાખી. પાણી નાખી દઈ બંધમાં. એની મસ્ત હા મેં વરાય ને ઈ પહેલે છાટી આવે. ઘણો અધૂરો ભરતો હોય છે ચપાટ વાળો. બસ બસ હવે બંધ. પપ્પા પપ લઈને ગયા અને હું ટ્રેક્ટર લઈને જાઉં ને ટ્રેક્ટર માટે ઊભીને દવા સાથે આવું ને ચાલો આપણે ટ્રેક્ટર લઈને પહોંચી. જો પપ્પા જાય રહ્યા આવું.
અહીંયા આંબેમાં દવા છાંટે. ફાલ લખરે એની ને પાછું ગોળ વધારે આવે ને એટલે અને એની વધારે તો ના આવે પણ કોઈ મનમાં ખરે એની એટલો ને એટલો રહી જાય એની હોય ને હાલ ઓન જો કે કેવા આયા તો જોરદાર. હા આયા જ નતા કે આમાં આ રહ્યો આપણે દૂધ ગોળ ને ગૌમૂત્ર થોડો છાંટી નાખી સામે વાળા આંબામાં ઘણો આવ્યો હોય કેવો રીતે જડે. જરીક કુંવારા ફૂલ કરવા જેવો નથી. ના ના બરાબર અને એનામાં ગટર હોય ખાટો હોય મોટા હોય આવડા હોય પણ અને આ આંબામાં ગમે તે કેરીમાં હોય ને એની શીરની નિશાની હોય કાંકરી આંખ જેવી કે આંખ કા રોતું હોય એવી કે રોતું હોય એવી. હા રોતું એવી ના હોય આ લાંબુ જે આંખ કરેથી આમ જાણે આમ શીરની એવું હોય આમ એવું ન પણ હોય શીરના ટકા એકવાર હતો એટલે વિદ્યુ એનું નામ પાડ્યું આંખે વાળો આંબો. હા લગભગ ઓછી તો હોય જ પણ કોકમાં ન હોય. જાયફળમાં ઉડાડી દે. જાયફળમાં જાયફળ થયા જાયફળમાં ફાલે નથી. હાલ નથી પણ આવશે ને હમણાં ઘણા આયા હતા વચ્ચે હતા. હા પંખી ખાઈ જાય અડધા અડધા. જો આમાં ઘણો આવ્યો હોય. બે પગેવાના પક્ષી ને બધા ખાઈ જાય. બે પગેવાના પક્ષી ને રહેવાનું. પંખી તો બધા બે પગવાર જ ચાર પગવાર. ના એ પક્ષી ઉડે ને આ બધા પાંચ પગના પક્ષી. આ પંખી હાલે એવા કાચા પાકા. આંબલી નથી બોયડી એ બોયડી દિક્કત નથી આને મૂળિયા ઘણા ઊંધા માથો તૂટી જાય. કાઢીને તો બોયડી બોરા કરના હે ઘણા પણ અરે ભવ્યાંશ આવે હે એન દાદા ભેગો. હા મેં આવેલો એ તો ખરા બે બોરા ધજ નથી ગડરેવાળા હશે જોઈને ખાઈ. ક્યાં ભવે ઓ આવે જો ટ્રાવર કણે હવે સાઈડમાં પહોંચાઈ જશે બાપા ડાયરેક્ટ ટ્રેક્ટર રાખી દે. હા ટ્રેક્ટર તા હે આપા જ પહોંચાઈ જાય ઓ બાજુ નહીં પહોંચાય. પાંચ આવાજ તો થજે ને પોતી જાય. આ ઊંચો આ આંબો હે ને આમાં ઉપર ન પહોંચે આ બાજુથી ને ઓ બાજુથી આવી જાય પણ ઉપર નહીં પહોંચે. વિધિ ટ્રેક્ટર માથે ચડીને છાંટે માથે દવા કેમ કે માથે ઊંચો ઘણો હોય ને એટલે પહોંચાતું નથી એમને એટલે સતેડી માથે ચડ્યો હવે. પહોંચી જાય વિધિ સેટ ઉપર. જો વિધુ માથે સતેડી માથે બેઠો હોય હજી. રામ રામ સીતારામ જય માતાજી જય મુરલીધર મિત્રો. તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા બ્લોગમાં. તેઓ કાલે આપણે થોડીક દવા છાંટી હતી આંબેમાં બાકી આજે વળી કીધી ચાલુ. તો આ પંપ પપ્પા ખણી જાય એવો એક આંબો હોય મોટો એમાં છાંટવાની એ પંપ ખણીએ ને આપણે ટ્રેક્ટર અહીંયા ઊભું હોય કાલનું અને કાલે પંપ થઈ ગયો તો પછી હાજે વળી પાણી છાંટવા ગયા ને એમાં વાર લાગી ગઈ. બાકી જો આ આંબેમાં છાંટી લીધી. તો આમાં તો મોર નથી આવ્યો એક આંબામાં આવ્યો એમાં આગળ એમાં બાકી આમાં આવી ગયા. આ ચાલે ને જોરદાર આવ્યા. આમાં વરી નથી આવ્યો. આ મોટો હોય તો નથી આવ્યો ને આ નાનો હોય તો આવી ગયો છે.
કમ્પ્લીટ આવ્યા તો આપણું ટ્રેક્ટર ઊભું અહીંયા એને લઈ હાલવાનું ફેરવીને તો ટ્રેક્ટરમાં તો ઊભીને છાંટવા થાય. પ્રવેશભાઈ સવારમાં પહોંચી ગયા. પ્રવેશભાઈ શું કરવા આવ્યો તો સવારમાં? એમને એમ ફરવા આવ્યો હે? હા હા તો હાલો આપણે ટ્રેક્ટર લઈ હાલવાનું બાજુ. તને વળી કાંઈક મામો કાંઈક ખાઈ ગયા છે મારા વગરની એટલે સવારમાં પહોંચી આવ્યો નહીં. વળી ક્યાંક મામો ફરવા જાય તો ફરવા જવા જડે ને એટલે સવારમાં જ પહોંચી આવે ગમે એમ કરીને નહીં. એવો આંબામાં બધા કમ્પ્લેટ છટાઈ ગયા. અત્યારે હમણાં એક માપ મારે વળી ટ્રેક્ટર માથે કાલે ઊભીને સતડી માથે ઊભીને છાંટી હતી વિધિતે દવા. પણ હવે 10 વાગી ગયા એટલે એ અલગ નિશાળ આપણે સતડી આપણું વજન નહીં ચાલે. પણ એમ જ આમ માપ પાછળ હાથડામાંથી ઊભી પાછળ માપ ખણીને કુંવારો માથ દઈ તો આસો આવી જાય. જોઈ કેવું રિઝલ્ટ આવે. તો હાલો આપણે ટ્રેક્ટર લેતા લ્યુંમાં આંબો આપણો બીજા પડામાં પાછું ફરાવી નવાણીથી લઈ જવું પડશે એટલે વાર લાગશે. તો પાપ તો ઉપાડી ગઈ એવું એ કે હું નીચે ત્યાં દવા છાંટું ત્યાં તમે ટ્રેક્ટર ફરાવતા હો. ચાલો ભાવ લાલો બેસી ગયો. અત્યારે વાગી ગયા છે 4 અને અત્યારે જો ખરામાં જેટલા ઝાડવા હતા કજાડિયા અને એડા ને બધા પડ્યા છે એ કાઢવાનું ચાલુ છે. જો પપ્પા માં ને મમ્મી ને કાઢે બધું. આવા ઝાડતા ન કાંઈ આપણા ખડ હે બોલડીઓ હતું કોક ને આંબલીઓ ને એવું હતું. હા અરે અહીંયા એડા ઘણા ઉગી ગયા આ બાજુ. આપણે ટાવર કને એડેડો પાકો આવ્યો. હા જો ટાવર ની વચ્ચે વચ્ચે આખા કે પેટ ભરાઈ ગઈ. ઉતરે જો આ રહ્યા હતા ગધાડા. અરે જો આ ખાટો એવું લે હા તઈ ચોટી ગયા લુગડેમાં. ને ચોટશે હમણાં પાછા. શું હે શેરડી નહીં. હા આમ નીકળતા નહીં હોય નહીં કોદારીથી તા. કપાઈ ગયા તો કોદારી ભૂલાઈ જાય કપાઈ જાય તો પાક કરે જો એડામાં. ઓરા કાઢી લઈ પાકા લોહી. આ બધું પાકી ગયું હોય. પકડ લઈ આવે મમ્મી એમ પૂછે. આ બધા પાકા લે વઢાઈ જશે ડાયરેક્ટ જ આવી ગયા. જો સવારમાં બાપાએ ડુંગળીમાં પાણી વાર્યું હતું અને પપ્પાએ ખાતર છાંટ્યું હતું ડુંગળીમાં અને પછી પછાડના હતા આંબેમાં દવા છાંટી હતી. એટલે ગૌમૂત્ર દૂધ અને ગોળનો છંટકાવ કીધો હતો કેમ કે એનાથી ફાલ ન ખરે. ફાલ એટલે ને એટલે ટકી રહે. એટલે એ આગળ તમે ને પપ્પાએ કીધું જે બધું વિડીયો જોજો એટલે બધી ખબર પડી જશે. અને વિડીયોની એન્ડિંગ કરી રાખી એનાથી પહેલાં આપણે કમેન્ટ એના નામ બોલી દઈ. ભગુ રાજપૂત, વિશાલ આહિર, લાલજીભાઈ બરાડિયા, જેજીએમ, રાજેશભાઈ પટેલ, તનુષ આહિર, મિસ્ટર ચાવડા, રોહિતભાઈ ગુજરિયા, રમેશભાઈ આહિર, હિતેશભાઈ આહિર, મહાદેવાભાઈ ગાગલ, કરણાભાઈ અવાડિયા, ડીએમ આહિર, ભરતભાઈ પટેલ, રામજીભાઈ આહિર, શામજીભાઈ આહિર, કૃષ્ણ આહિર, સાહિલ ચાવડા, શામજીભાઈ આહિર, એનવી ચૌધરી, રસીલાબેન આહિર, એસબી વિલેજ લાઈફ, બીકે આહિર અને પ્રકાશભાઈ આહિર. તો આટલા લોકોની કમેન્ટ હતી.
કમેન્ટ કર્યા બદલ આભાર. આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો. લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કર્યા વગર જાતા નહીં. અને ઇન્સ્ટાગ્રામ આઈડી એ DJ સાહિર, એને ફોલો કરવાનું ભૂલતા નહીં. ફોલો કરતા જાજો. તો હવે મળશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી રામ રામ, સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ.